વચનામૃત આપણે ચાલતું હતું પ્રથમનું 12. કાલે છેલ્લે પૂરું થયું અને સમય પૂરો થયો હતો એટલે વિશેષ વાત નહોતી થઈ. મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન હતો. મહારાજે વાત કરી કે બ્રહ્માંડનો પ્રલય થાય છે ત્યારે જે સર્વ જીવ છે એ તો માયાને વિસર્ય છે. બ્રહ્માંડો એક બ્રહ્માંડ નહીં, એમ કીધું જ્યારે એ સર્વે બ્રહ્માંડો અનંત કોટી જે બ્રહ્માંડો કહે છે ને એ બ્રહ્માંડો બરાબર એનો જ્યારે પ્રલય થાય છે પણ આ વસ્તુ થતી નથી. હા, એ વસ્તુ કાલે વાત કરી હતી. 2 પ્રકારનો પ્રલય, એક તો આવિર્તાપ પ્રલય અને એક જ્ઞાન પ્રલય. જે પ્રથમના 24ના વચનાત્મક જ્ઞાન પ્રલયની વાત કરી છે મહારાજે. તો આ જે પ્રલય થાય છે એટલે પ્રલય એટલે વિનાશ. ત્યારે સર્વે જીવ બ્રહ્માંડોના સર્વે જીવ માયાને વિશે લીન થઈ બધા માયામાં સમાય જાય. માયાનું ઉદર એવું મોટું છે કે અનંત કોટી બ્રહ્માંડનો જીવ બધા એમાં સમાઈ જાય છે. બ્રહ્માંડોના જીવ માયામાં લીન થઈ જાય છે. તો ભગવાનના ભક્ત છે એનું શું થાય છે? મહારાજે વાત કરી ભગવાનના ભક્ત છે તે તો ભગવાનના ધામમાં જાય છે. હવે આ કેદી પ્રલય થાય કેદી જાય, અબજો વર્ષ પછીની વાત છે. એટલે એવી ચિંતા છોડી દો અત્યારે. આ કેના જવું છે ખબર છે? ગામડામાં ખેતી કરનારા ખેડૂતો ઘઉંનો ઢગલો થયો ખેતરમાં મોટો બધો. એમાં કોઈ છોકરાના નવા હવા લગ્ન થયા છે અને એ બાઈ પણ પરણીને આવેલી. એટલે વાતમાં વાત કરી કે આ આખો ઘઉંનો ઢગલો છે ને એ આ બાઈને દળવાનો છે. કેવડો મોટો ઢગલો, અને એ ઢગલો આખો બાઈને દળવાનો. ઓલી બાઈ આ આખો ઢગલો મારે દળવાનો કે મરવા તૈયાર થઈ. આ ઘંટીથી કે મારે દળવાનો. આ જબરજસ્ત ઢગલો વિચાર કરો. હવે એ અત્યારે આખો દળવાનો હતો. રોજ પાલી અડધી પાલી, તેથી પાલીનું માપ હતું અને કિલોનું. એમાં બધા બ્રહ્માંડોનો નાશ થાય છે. બરાબર, હવે કેદી નાશ થાય છે? અબજો વર્ષ પછીની વાત. બરાબર, તેની ચિંતા અત્યારે આપણે શું કરવાની? તો મહારાજે કીધું કે ભગવાનના ભક્ત છે ને ભગવાનના ધામને પામે છે. તેથી જે કોઈ ભક્ત હશે, હવે એ કેટલી આપણી નજર ન પહોંચે ત્યાં અબજો વર્ષ પછીની વાત બધી છે. તો મહારાજે કીધું એ બધા બ્રહ્માંડનો સામ તો પ્રલય થતો નથી. પાછો એ પાછું કહી દીધું જ્ઞાન પ્રલય. એટલે જ્ઞાન બધું જ એક ભગવાનની મૂર્તિ સિવાય બધું પ્રલય થઈ ગયું. પ્રલય 1 મિનિટમાં થઈ ગયો. આ જ્ઞાન પ્રલય એ આપણે કરવાનું છે. પછી બધું નાશ પામી ગયું. ભગવાન ભક્તનું શું થાય? તો ભગવાનના ભગત છે એ ભગવાનના ધામને પામે છે. તો તરત મુક્તાનંદ સાહેબ પ્રશ્ન કર્યો, મહારાજ એ ભગવાનનું ધામ છે કેવું? હા, શ્રીજી મહારાજ બોલ્યા ભગવાનનું ધામ તો સનાતન છે. જે ધામને તેજની ઉપમા દેવાતી નથી. હા, આ બધી વાત આપણે કાલે કરી હતી એટલે એને અત્યારે નથી લેતો. પણ વાત એવી અત્યારે લે છે આપણે કે આજ મારે ઓરડે એમાં મહારાજે વાત કરી પોતાના ધામની, એ થોડીક લેવી છે. મારું ધામ છે રે
અક્ષર અમૃત જેનું નામ, અક્ષર અમૃત જેનું નામ છે એ ધામ છે મહારાજનું. હા, એટલે એ મહારાજે પાછી વાત કરી દીધી કે મારું ધામ કેવું છે, તો કે અક્ષર અમૃત જેનું નામ છે. અક્ષર અમૃત જેનું નામ છે. સર્વે સામર્થ્ય, શક્તિ અને ગુણ તેનીથી શોભે છે. શું કે અતિ તેજોમય, રવિ, શશી, સૂર્ય અને ચંદ્ર કેટલા કરોડ કરોડ એનું તેજ ઝાંખું થાય. કરોડ કરોડ સૂર્ય અને કરોડ કરોડ ચંદ્ર એનું તેજ ભગવાનના ધામના તેજની આગળ ઝાંખું પડે છે. મહારાજે અહીંયા વાત કરી આ વચનામૃતમાં કે વૃક્ષ, પર્વત, વૃક્ષ આદિ સહિત અને મનુષ્ય, પશુ, પક્ષી આદિ જે આકૃતિ તેને સહિત એવી આ સમગ્ર પૃથ્વી શેની હોય? કાચની હોય. પર્વત, વૃક્ષ આદિ બધું, મનુષ્ય, પશુ, પક્ષી બધા આ તમામ જે કઈ આકૃતિ દેખાય છે ને એ બધી કાચની હોય. હા, અને પછી આકાશમાં જે તારોલિયા છે ને એ બધા સૂર્ય હોય. એ કેટલા તારોલિયા, એ બધા સૂર્ય, એક સૂરજ હોય છે તો એ કેવો પ્રકાશ પડે છે? તો આટલા બધા સૂર્યનો પ્રકાશ કેવો પડે? જળજળાટ આમ પ્રકાશ પડે. હા, એની કોઈ કલ્પના થઈ શકે જ નહીં. હા, એવી શોભાયુક્ત ભગવાન ધામ છે. અને ભગવાનનું ધામ તેને ભગવાનના ભક્ત પછી સમાધિમાં દેખે છે. આપણે બધી વાત ધામની કરીએ છીએ તો પ્રશ્ન થાય કોઈ જોઈને આવ્યું? હા, આવ્યા ને, સમાધિ વાળા આવ્યા ને, કેટલા આવ્યા છે. હા, જ્યારે સમાધિ પ્રકરણ ચાલતું હતું ત્યારે છે. પછી જ્યારે સ્વામિનારાયણ મહામંત્ર ઉદ્ઘોષ થયો ત્યારે પછી શીતળદાસ સમાધિમાં ગયા હતા અક્ષરધામમાં. તે સિવાય ઘણા ભક્તો ધામમાં જાય છે, પાછા આવે છે. ગોપાળાનંદ સ્વામીના શિષ્ય એક હતા કેશવદાસજી સાધુ, એ અવારનવાર ધામમાં જતા આવતા. આ બધા કહેતા જૂઠું હોય કદાચ ને હું એમ દોડ કરું, હું પોતે આંખું વિશે બેસી જાઉં અને મારા દેહની સ્થિતિ જેમ તેમ કરી નાખું અને પછી કલાક પછી જાગું અને કહું ક્યાં? હું તો અક્ષરધામમાં ગયો હતો. આ બધું વાંચ્યું અને પછી હું કહું કે અક્ષરધામ આવું હતું, આવું હતું, આવું હતું. પછી જૂઠું કેટલા દી હાલે? એ જૂઠું હાલે કેટલા દી? બરાબર. પછી એ કે બધા જૂઠા પછી હોય. જે સમાધિ વાળા જતા હતા બધા એ બધા કહેતા આવું ધામ છે. તો આપણે ધામમાં જવાનું છે. એ ધામ કેવું છે એ બધા પ્રમાણો અહીંયા શાસ્ત્રમાં મળેલા છે અને ગયા હોય આવેલા કીધેલા છે. જાવું છે એ એક ઉધાર વાત આવી. એટલે અત્યારે આપણે આ પ્રસંગને અનુરૂપે કંઈક આપણે ધામમાં જઈશું, જવું છે, પણ આપણે તો છતે દેહે અત્યારથી અક્ષરધામમાં બેઠા છીએ. આમ જ માનવાનું છે, આમ જ માનવાનું છે. અક્ષરધામમાં બેઠા છીએ. હા, આમાં બિલકુલ કોઈ ખોટો વેગ ચડાવી દેવો કે ખોટો કેપ ચડાવી દેવો એ વાત નથી. આપણે ફક્ત આ એક દેહનું આવરણ આપ્યું છે. સર્પને એની કાંચડી હોય ને, કાંચડી જોઈ છે ખબર ને, સર્પને કાંચડી હોય એમ આ એક કાંચડી આડી છે, દેહ આવરણ છે. બાકી આપણે અક્ષરધામમાં બેઠા છીએ. આ અક્ષરધામમાં બેઠા છે ને આધાર આપણે કહીએ છીએ પુરુષોત્તમ નામનો કેપ છે, એની ઉપાસના છે, એની આજ્ઞા છે, એનું ભજન કરીએ છીએ એટલે આપણે ધામમાં બેઠા છીએ એમ કહી શકીએ. આપણી પાસે છે.
ખોટે ખોટો કોઈ કેપ ચડાવી દેવાનો, ખોટે ખોટી કોઈ વાતો કરે, એ આ વાતો નથી. હા, તમે એક પ્રશ્ન કર્યો, મેં તમને રોક્યા કે અત્યારે કોઈ આ સમાધિ કરીને ધામમાં જવા હશે ખરા? બે વાત છે, હોય જતા હોય ખરા હોય, પણ વાત એવી છે આ જગત છે ને માર્કેટિંગ ને વધારે માને, પ્રચાર બરોબર. તો પ્રચાર જે થતો હોય તો ઘણી વખત ખોટી વસ્તુનો વધારે પ્રચાર હોય અને સાચી વસ્તુનો પ્રચાર હોય તો ઓછો પણ હોય, અને અમુક છે તો બિલકુલ પ્રચારમાં માનતા ન હોય છતાં એનો માલ બહુ પડતો હોય, બિલકુલ પ્રચાર ન કરતા હોય કારણ કે માલ સાચો હોય એટલે એનો પ્રચાર પણ જરૂરત નથી. પછી બીજી વાત, આ સમય કળિયુગનો છે અત્યારે, એટલે એવા સમાધિવાળા કદાચ હોય તો બહુ ગુપ્તપણે બિલકુલ એનો પ્રચાર ન હોય, બિલકુલ પ્રચાર ન હોય. આવા હોય અને દેશકાળ કીધા ને એમ દેશકાળને લઈને અત્યારે ન પણ હોય. હા, એટલે આપણે પરફેક્ટ ચોક્કસ એમ ન કહી શકીએ કે સમાધિવાળા અત્યારે હશે જ, એમ પણ ન કહી શકીએ ના સમાધિવાળા અત્યારે કોઈ નથી. આપણી નજરમાં નથી એટલે નથી એમ ન કહી શકાય. એટલા માટે કે એ જગતમાં સમાજમાં પ્રચારમાં આવતા ન હોય, આગળ નહીં એકાંતમાં ભજનમાં માનતા હોય, એ બે જ ભેગા રહેતા હોય. બે જ, કોણ બે? એક ઈ અને બીજા એક ભગવાન, બે જ જતા હોય ને એ જાહેરમાં હોય નહીં. એટલે તમારો પ્રશ્ન અત્યારે હોય છે એટલે આવી વાત આ તમારા જવાબમાં છે. હવે આગળ વાત, બે વાત છે. પહેલી વાત કીધી ને કે આપણે દેહ છતાં અક્ષરધામમાં છીએ 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 ને છીએ, આ વાત પાકી માનવાની છે. આપણું આ દેહનું આવરણ તૂટી જાય એટલે અક્ષરધામમાં છીએ, જ્યાં છીએ ત્યાં જ રહેવાનું છે. આવવાનું અને જવાનું નથી, સારંગપુરના 10મા વચનામૃત પ્રમાણે. એ વાત પછી લેશું. હવે આગળ વાત, આપણે આપણી છાતી ઉપર હાથ આમ ઠપકારી અને ચોક્કસ કહી શકીએ કે મૃત્યુ પછી જ્યાં અમે જવાના છીએ ને એ ધામ આવું છે. હા, આવું ધામ છે. હા, શેને આધારે કહેશો? અમને શાસ્ત્રમાં પૂરેપૂરો વિશ્વાસ છે. અમે આસ્તિક છીએ 100%, અને 100% અમને શાસ્ત્રમાં વિશ્વાસ છે, અને શાસ્ત્રમાં જે વાત લખેલી છે એ પ્રમાણભૂત વાત છે, એટલે અમે કહી શકીએ કે આવું છે. હવે લૌકિક દ્રષ્ટાંતથી વાત કરવી હોય, લૌકિક દ્રષ્ટાંતથી, તો છોકરા અત્યારના એમ કહે કે અમારે કેનેડા ભણવા જવું છે, ઓસ્ટ્રેલિયા જવું છે, અમેરિકા લંડન જવું છે. પણ તમે ત્યાં જઈશો ત્યાં કેવી રીતે શું વ્યવસ્થા, ત્યાં કઈ છો કે આપણા તારા મામા બેઠા છે, તારા બાપા બેઠા છે, ત્યાંથી તેડવા આવશે, આવું કયો તો છોકરો એટલો તૈયાર હોય, જે જવાનું તૈયાર થયો નહીં કે ના ત્યાં આમ છે આમ છે આમ છે, આવી રીતે બધી સુવિધા છે, આમ સગવડતા છે, બધું કહે. ગયો ન હોય, એ શેને આધારે કહેતો હોય? એજન્ટના આધારે કહેતો હોય. ક્યાં તેમને આવી રીતે તમને લેવા આવશે, આવી રીતે વ્યસન થઈ જાય એક એજન્ટને આધારે, અને બીજો ઘણા છોકરા ગયા હોય, એ સેટ થઈ ગયા હોય, એને આધારે એ કહેતો હોય. એ પોતે નથી ગયો, હજી એને વિજય મળ્યા નથી, છતાંય એમ કહે છે ત્યાં આવું છે, અમારે જવું જ છે. ત્યાંની સારી સુવિધા જોઈ, ત્યાંનું સારું એજ્યુકેશન જોઈ અને ત્યાં જવાનો એને ભાવ થાય છે અને જાય છે, જેના ભાગમાં હોય. ભલે હોય 5 જતો હોય 10 જતો હોય,
એમ આપણે આ દેહનો અંત આવશે પછી ક્યાં જવાના છીએ? તો અક્ષરધામમાં જવાના છે. તો અક્ષરધામ કેવું છે? તો આવું છે. બધું આમાં કહી દીધું. હજી આપણા સંપ્રદાયની અંદર જે સુપરફાસ્ટ ને હાઈ પાવર ભગવાનના મહિમાની અને ઉપાસનાની જે વાતો હોય ને, એમાં હજી અમુક લોકો એવા છે કે નંદ સંતોના પ્રમાણો ગણતા નથી. નંદ સંતોના પ્રમાણો ગણતા નથી. કેના કઈ વાતમાં? એક ઉપાસનાની વાત હોય અને બીજી ભગવાનના મહિમાની હાઈ પાવરની વાત હોય, કે ભરેલી વાતો હોય, તો કે ઉપજાવી કાઢેલી છે, એ ખોટી છે, આવું કે. અને મને બહુ મળે છે આવા. બરાબર? હાલો, આપણે 1 મિનિટ નંદ સંતોની વાતોને નથી સ્વીકારવી. બરાબર? 1 મિનિટ પૂરતા આ મહિમાની અને ઊંચા ભાવની અને ઉપાસની વાતો નંદ સંત નથી લેવી. પણ અહીંયા તો આ વાત વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન પોતે બોલે છે, મારું ધામ આવું છે. લ્યો, પછી એને આધારે નંદ સંતોએ પોતાના કાવ્યોમાં લખ્યું હોય. બીજી વાત, ઓરડાના પદ છે. આખી દુનિયા એમ કે છે કે સ્વામિનારાયણ ભગવાન પાછલા 2 પદ બોલ્યા છે. આખી દુનિયા કે છે. આખી દુનિયા. બરાબર? હા, તો યા પછી મહારાજ એમ કે છે મારું ધામ આવું છે. હા, બીજી વાત એક તમને બધાને કહું, જે કોઈ આ કથા સાંભળે છે એ બધાને કહું કે જ્યારે જ્યારે ભગવાનના મહિમાની વાત આવતી હોય, એ વાતને કોઈ પાછી પાડવા સ્વીકાર કરતા હોય ન કરતા હોય, એના વચન એના શબ્દો કાને ધારવા નહીં. શિક્ષાપત્રીમાં ચોખ્ખું લખ્યું છે, અજ્ઞાની મનુષ્યના નિંદાના ભય થકી ભગવાનની સેવાનો ત્યાગ કરવો નહીં. એટલે જેને આ ઊંચા ભાવની વાતો ન ગમતી હોય, એ ન સ્વીકારતા હોય, તો આપણે સમજી લેવું એને બિચારાને જ્ઞાન નથી આ બાબતનું, એટલે ના પાડે છે. એટલે આપણે એ વાતને સ્વીકારવી નહીં. બસ. પણ સત્સંગમાં કુસંગ કીધો 3 પ્રકારનો કુસંગ. એક બહારનો કુસંગ, એ આપણે ન નડે. સત્સંગનો કુસંગ એ નડે. બીજો અંતરનો કુસંગ, સંકલ્પ વિકલ્પ, એ નડે. હા, એટલે ભગવાન પાસે આ 2 માગવાની પ્રાર્થના. હવે અહીંયા આ ઓરડાના પદમાં જે વાત છે, બરાબર, સર્વે સામર્થ્ય શક્તિ ગુણે કરીને અભિરામ શોભામાન છે, અતિ તેજોમય છે, સૂર્ય ચંદ્ર કરોડો કરોડો ને વારને જાય છે, શીતળ શાંત છે, તેજ. ઘણી વખત તેજનો પણ ગુંજારો હોય, ફૂલ તેજ હોય ને એનો ગુંજારો હોય. તમે દ્રષ્ટાંતમાં તમે શું કહેશો? ક્યાં કહેશો? તેજ હોય, તેજ, એમાં પછી અવાજ આવતો હોય. તેજ હોય, તેજ, એમાં અવાજ આવે ખરો? કેમ ન આવે? ના પાડો છો તમે? બધા જૂના છો. પેટ્રોમેક્સ બત્તી, જૂના જમાનાની પેટ્રોમેક્સ, મેન્થલ વાળી, એમાં અવાજ આવે કે ન આવે? આપણે કે ને અત્યારે તો કઈ જોવા નહીં મળતી હોય. હા, પડી હોય પણ વપરાશમાં ન હોય બહુ. બરાબર? એમ આટલું બધું તેજ છે ને, તો એનો અવાજ નથી. શું કીધું? શીતળ શાંત છે, તેજની ઉપમા નો દેવાય. લ્યો, પછી મહારાજ કે તેમાં હું રહું છું. કેવો છું? તો દ્વિભુજ, દિવ્ય અને સદા સાકાર. સદા સાકાર કોઈને ન કહી શકાય. આપણે સદા સાકાર નહીં, આપણે નિરાકાર છીએ. આપણો આત્મા ચૈતન્ય, અને એ પછી સાકાર થાય છે. નિરાકાર છે અને સાકાર થાય એટલે આપણે સદા સાકાર ન કહે. ભગવાન સ્વામિનારાયણ એ સદાને માટે સદા સાકાર, સદા સાકાર, સદા સાકાર. જે માયાના ઉદરમાં આવે, બરાબર, જે માના પેટમાં આવે
એ એક વખત નિરાકાર હોય. હા, બરાબર. તો ગોપાળાનંદ સ્વામી કહે અમારો અને મહારાજનો જન્મ એ કાંઈ જગતના જીવોનો જન્મ થાય છે એમ નથી. લોક દ્રષ્ટિએ લોકો લખે એવું, ચિત્ર એવા દોરે અને બોલે એવું કે મહારાજ ગર્ભમાં આવ્યા, 9 મહિનાના થયા, બરાબર, 10મે મહિને મહારાજ પ્રગટ થયા, ધર્મજન ભક્તિ માતાના ભુવનમાં પ્રભુ જૈનમાં પ્રભુ પ્રગટ થયા, આ બધું કે પણ પ્રગટ થયા પહેલા આ વાતનો કોઈ ઇનકાર નહીં કરી શકે. પ્રગટ થયા પહેલા દ્વિભુજ અનાદિ શ્રી કૃષ્ણ રૂપે પ્રસૂતિ ગૃહમાં ભક્તિ માતાને દર્શન દીધા ભગવાને, એ વાત તો આ પાછળ બધાય. અલૌકિક રૂપ ગોપ્ય કરી 12 મહિના તત્કાળ જે દર્શન દીધું, આમ ભક્તિ માતા એના ગૃહ મંદિરમાં સુતા છે અને તરત ઓરડામાં પ્રકાશ છાઈ ગયો અને ભગવાન દ્વિભુજ સદા સાકાર દર્શન દીધા. અનાદિ જે શ્રી કૃષ્ણ કહે છે, બરાબર, એ દર્શન દીધા અને એ રૂપ અલૌકિક રૂપ ગોપ્યો કર્યું અને તરત જ બાળ બની ગયા તત્કાળ. જો લોકમાં જે બાળકોનો જન્મ થાય એ મહારાજ પ્રગટ થયા નથી. ઓલું રૂપ બતાવ્યું, એ રૂપ તરત બાળક બની ગયા અને પછી બાળ ચરિત્ર કર્યા. એટલે લોકો એમ કે મહારાજ જૈનમાં અથવા કે મહારાજ પ્રગટ થયા. હા, એવું નથી. આ સદા સાકાર છે. એટલે સદા સાકાર હોય એ ગર્ભમાં ન આવે. સદા સાકાર હોય એ ગર્ભમાં ન આવે. શાસ્ત્રમાં લખ્યું છે કે માતાના ગર્ભમાં મહારાજ આવ્યા. ભક્ત ચિંતનમાં લખ્યું છે, બીજે લખ્યું હોય, પણ એ એક ક્રમ જાળવવા માટે એ બધું લખાણું છે, પણ હકીકતમાં એમ નથી. ભગવાન ક્યારેય માયામાં આવ્યા નથી, આવશે પણ નહીં. માયામાં આવે એટલે નિરાકાર થવું પડે. આગળ વાત આવી ગઈ ને કે બધા જીવો માયામાં લીન થાય છે. લીન થયા એટલે નિરાકાર થયા. હા, અને પછી પાછા પ્રગટ થાય એટલે સાકાર થયા. તો સાકાર થવું અને લીન થવું, બરાબર, એ બે જગતના જીવોમાં છે, અન્યમાં છે. પણ ભગવાન સ્વામિનારાયણ એ સદા સાકાર, સદા સાકાર, સદા સાકાર. વચનામૃતમાં બહુ જગ્યાએ લખ્યું છે સદા સાકાર, બરાબર. અહીંયા મહારાજ કહે છે કે તેમાં હું રહું આવા ધામમાં દ્વિભુજ દિવ્ય સદા સાકાર. સાકાર અને સદા સાકારમાં ફરક છે. હા, દુર્લભ દેવને મારો કોઈ ન પામે પાર. કોઈ ના પામે પાર એમાં આ પૃથ્વી ઉપરના કવિઓથી લઈ અને મહાકવિઓ સુધી અને એનાથી મોટા મોટા બીજા જે કોઈ કયો એ કોઈ મહારાજના મહિમાના પારને પામી શકતા નથી. બરાબર, કોઈ પાર પામી શકતા ન હોય તો પોતે તો પાર પામી જાય ને. ના, વચનામૃત કહે છે કે હું પણ મારા મહિમાના પારને પામતો નથી. આ વચનામૃત કેટલામું છે? મધ્યનું છેલ્લું. મધ્યનું ગઢડા મધ્ય પ્રકરણ અને છેલ્લું વચનામૃત. હું પણ મારા મહિમાના પારને પામતો નથી. ત્યાં સ્વામિનારાયણ ભગવાન પોતે બોલી ગયા. બોલો, એટલે આ ઓરડાના પદમાં અને આ વચનામૃતમાં કીધું કે હું પણ મારા મહિમાના પારને પામતો નથી. અને મહારાજે પણ અહીંયા કીધું દુર્લભ દેવને રે મારો કોઈ ન પામે પાર. જીવ ઈશ્વર તણો હે માયા કાળ પુરુષ પ્રધાન. સૌને વશ કરું અને સૌનો પ્રેરક હું ભગવાન. લ્યો, મને જેવો સમજે એવો મુક્ત પણ થાય, પણ હું તો અગાધ નતો.
છેલ્લાનું મધ્યનું છેલ્લું વચનામૃત છે. બરાબર? હા. આગળથી નથી લેતો, હું છેલ્લેથી લઉં છું પછીથી, કે એવી રીતે આગળ બધી સામર્થ્ય મારે જણાવી, ભગવાનને આટલી સામર્થ્ય યુક્ત છે અને આટલી સ્વભાવ યુક્ત છે અને આવા સુખ સ્વરૂપ છે. એવી રીતે એ ભક્તે જેટલો ભગવાનનો મહિમા જાણ્યો છે અને જેવા પ્રતાપે યુક્ત ભગવાનને જાણ્યા છે, તે ભક્ત જ્યારે દેહ મૂકીને ભગવાનના ધામમાં જાય છે ત્યારે રોગ તથા સામર્થ્ય એ ભક્તની પણ તેવી જ થાય છે જેવા ભગવાન છે ને તેવી જો. હા. તો પણ ભગવાનની સામર્થ્ય અને ભગવાનનું સુંદરપણું ઇત્યાદિ જે પ્રતાપ તે ભક્તને ભગવાનને વિશે અતિશય જણાય છે. જેટલો મહિમા, જેટલી સામર્થ્ય, જેટલો પ્રતાપ જાણ્યો એવો તો ભગવાને એને કરી દીધો. લૌકિક દ્રષ્ટાંતથી સમજવું હોય તો એમ કહી શકાય કે આપણે એક નામ લેવા ખાતર નામ લઈએ કે આ રિલાયન્સ કંપની છે. બરાબર? હું મારી રીતે જાણું એ પ્રમાણે કે કોઈ ભણી ગણી અને એન્જિનિયર છે, કોઈ એના શું કહેવાય મેનેજર, એ આગળ વધતા વધતા એમ થાય કે આપણે આ કંપનીમાં જોબ મળી જાય સારું. એટલે એને જાણવું હોય કે રિલાયન્સ કંપની આવી મોટી છે, આવું એનું પ્રોડક્શન છે, આટલી એની સેલરી, આ બધું, અને એમાં એ જોઈન્ટ થાય. એમાં જે મેનેજરો હોય, મેનેજરો એમાં ઉપલા કક્ષાના, ટોચ કક્ષાના, એમ કે આ ટોપ લેવલના સૌથી ઊંચા 15 મેનેજરો છે. તો ભાઈ એ 15માં 5 પાસા બીજા હોય. તો એ જેટલો આ કંપનીનો મહિમા જાણતા હોય તો એને થાય ઓહો, હું જેટલો આ મહિમા જાણતો હતો એટલો અધિકાર ને એટલી એને મને પગાર ધોરણ શું કે સેલરી આ બધી એટલું તો મને આપી દીધું છે. તો એ કેટલું હોય છે જી? અને પછી એમાં જોઈન્ટ થયા પછી ખબર, ઓહો, આ કંપની તો ઓહો એમ થાય. આ તો લૌકિક દર્શન કહું છું એટલે બરાબર. હા, આપણીમાં કઈ મોહ નથી. ઓહો એને થયા કરે આ કંપની આવી મોટી એક સમજવા પૂરતી વાત. તો આ ભક્તે જેવા ભગવાનને જાણ્યા હતા ને એ ભગવાને એ ભક્તને એવો કરી દીધો. શું? ભગવાનનું સુંદરપણું અને સામર્થ્ય, બરાબર, પ્રતાપ ઇત્યાદિ કે ભક્તને ભગવાનને વિશે અતિશય જણાય છે. જેટલો કરી દીધો એટલો ભગવાને એને કરી દીધો. કેને? એને એટલે કોને? મુક્ત કોને? એને કરી દીધો. એને એટલે કોને? મુક્ત ને. ધામમાં ગયા મુક્ત ને. તો ધામમાં ક્યાં મુક્ત ગયા? કોણ ગયું? આ બેઠા છે કથા સાંભળે છે એની વાત છે. હે, આમ જુઓ તમે, આમ અત્યારે નજર કરો તમે, આ બેઠા છો એમાં બધાના દેહના ભાવ એક સરખા છે? આ દેહના ભાવ બધાને એક સરખા છે? આ બાપા છે તો લેક્ટર લાકડી ટેક ધીમે ધીમે હાલ હશે. આવા બધા ભગવાન ધામમાં થાય અને અહીંયા બધા આવા જ ભેગા થાય. વચનામૃત કઈ કેસે ક્યું કેસે? લોયાનું 14મું કોઢિયાન, બેરાન, લુલાલ, લંગડા આવા ભગવાન ધામમાં જાય છે બધા. એ બધા ભાવ તો આઈના છે. ત્યાં સેવા ભાવ કઈ બોલો? ત્યાં તો બધા સ્વરૂપ ભગવાનના જેવા છે. જેવો ભગવાનનો આકાર છે એવા બધા મુક્તનો આકાર અહીંયા ધામમાં થાય છે. ક્યાં મુક્તો? એ આ કથા સાંભળે છે ને આ બધા બેઠા છે ને એની વાત થાય છે. આ લોકના ભાવ આપણે જેવી કઈ સામર્થ્ય, સગવડતા જે મળી, જે કઈ જ્ઞાન, અભ્યાસ, વિદ્યા આપણે પ્રાપ્ત કર્યો એવું બધું છે આ લોકનું છે. બરાબર? ત્યાં આ કશું નથી. હા, આ ધામમાં જ્યાંની વાત ચાલે છે ને એટલે એમ કે ત્યાં ગયા પછી આવું છે, આમ તેમ છે. બાકી હકીકતમાં ધામમાં જાવું અને ધામમાંથી આવવું એ આપણે પણ નથી. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.
દેહ છતાં ધામને પામી ગયા છીએ, પામી ગયા છીએ, પામી ગયા છીએ. આ કોઈ ખોટી કે ખોટા વાવર ચડાવવાની કે ખોટો મહિમા કહેવાની વાત નથી કે કદાચ ને શું છે બપોરે કઈ ખવાઈ ગયું હોય, પીવાઈ ગયું હોય એવું અને પછી ગાનપણમાં કે અથવા તો ઊંઘમાં ઝોલા ખાતા ખાતા બોલતો નથી. હા, કે સ્વામી કહે આજ કઈક નવીન કઈ ખાઈ ગયા છે એટલા બોલે છે. ના, એવું નથી. હું જાગું છું પૂરેપૂરો, ઊંઘમાં નથી. એટલે ધામમાં છીએ, ધામમાં છીએ, ધામમાં છીએ. દેહ છતાંની વાત છે, પણ આવરણ છે આ દેહનું, પંચભૂતના દેહનું આવરણ એક છે. એ આવરણ એટલે હવે તમને કેવું હોય તો એમ કહી શકું કે આપણે ભગવાનના ધામમાં બેઠા છીએ. આ સભા ખંડ છે ને એ ભગવાનનું ધામ છે, સમજી લો. બરાબર, પણ ત્યાં દર્શન થતા નથી. શું કામ? પડદો આડો છે. ધામમાં બેઠા છો ને, આ સભાખંડમાં બેઠા છો ને, અમે દર્શન તમને થાય છે? બોલો, કેમ દર્શન બંધ છે? પડદો આડો છે. એ પડદો હટી જાય એટલે દર્શન થાય ને. આ દ્રષ્ટાંતની વાત ને અત્યારે હાલમાં પડદો પડી ગયો છે. એ પડદો હમણાં લઈ લેશે અને તરત દર્શન થાય. એમ આપણે ધામમાં છીએ, પણ આ દેહ રૂપી એક આડો પડદો છે. એ પડદો આમ હટી ગયો એટલે ધામમાં જ બેઠા છીએ, ધામમાં જ બેઠા છીએ. અણુ માત્ર દૂર નથી. જ્યાં આપણે છીએ ત્યાં જ અક્ષરધામ છે. જ્યાં ભગવાન પુરુષોત્તમની મૂર્તિ છે ત્યાં જ અક્ષરધામ છે અને ત્યાં જ આપણે બેઠા છીએ. મધ્યનું 42 અને સારંગપુરનું 10મું આ વચનામૃત પ્રમાણભૂત છે. એટલે કોઈ ખોટી વાત નથી, પણ દુઃખની વાત જ્યાં આવી ઊંચા ભાવની વાત આવે કે એવું તો કઈ હોતું છે, એવું તો કઈ હોતું છે, એવું છે. તરત આપણા આ લોકના દેહ ભાવની બધી વાતો આડી લાવે અને મોડા પાડી દે, પાછા પાડી દે. એટલે મહારાજે કીધું અજ્ઞાનીના ભય થકી ભગવાનની સેવાનો ત્યાગ નહીં કરવાનો. એને સમજવું એને જ્ઞાન નથી આ બાબતનું, એ અહીં પહોંચ્યા નથી. એ 8મું 9મું ભણે છે અને એને પછી જે કોલેજના વર્ગની વાત કરી હોય ક્યાંથી મેળ પડે? ભાઈ તમે અહીંયા પહોંચશો ને ત્યારે તમે પણ એમ કહેશો ઓહો હો એમ તમને થાય. તમે આજે 9મું 10મું પાસ કરો, 11 12 પાસ કરો, કોલેજનું 1લું 2જું 3જું વર્ષ પાસ કરો, પછી જો તમારે તમે કહેશો આ એ વાત બધી વાત છે. આપણે એવું નથી કેવું કે આપણે કોલેજ પાસ કરી બધે પાસ કરી કોલેજ પૂગ્યા છે, પણ આપણે ભગવાનની કૃપાથી અને કોઈ મોટા સંતોની કૃપાથી આપણે એટલી વાતની ખબર છે કે આપણે ધામમાં જ બેઠા છીએ. આનો કોઈ આપણે પાવર નથી રાખવો, ખોટો કેફ આપણે રાખવાનો નથી, ખોટો કેફ રાખવો નથી. તેમ આપણે આવા છીએ એનું અભિમાન પણ રાખવાનું નથી. ભગવાનની કૃપાથી અને સંતોના આશીર્વાદથી કૃપાથી આપણે આટલી વાતની ખબર પડી છે બસ, કે આપણે ભગવાનના ધામમાં બેઠા છીએ. હા, એનો કોઈ અહંકાર નહીં, એનો કોઈ અભિમાન નહીં, એનો કોઈ આપણે ખોટો પાવર નહીં, પણ આપણે બેઠા છીએ. ભગવાનની કૃપાથી અમને આ વાત સમજાણી છે બસ. જાણે એટલે જેવા ભગવાનને જાણ્યા હતા એવો તો ભગવાન કે એ ભક્ત કે મને ભગવાન આવો કરી દીધો. હા, ભગવાન તો સર્વે સામર્થ્ય કરીને અપાર છે, બરાબર. અને એ ભગવાનને ભજીને અનંત કોટી વૈષ્ણવ, અનંત કોટી વૈષ્ણવ એટલે આ ભક્તો બધા મુક્તો, બરાબર. અનંત કોટી, હા, ભગવાનના ભક્તો અનંત કોટી. ભગવાન સરખા થયા છે, ભગવાન સરખા થયા છે તો પણ ભગવાનમાંથી કોઈ જાતનો પ્રતાપ અણુ જેટલો પણ ન્યૂન થયો નથી. લ્યો, શું સાંભળ્યું તમે? શું સાંભળ્યું? અનંત કોટી વૈષ્ણવ એટલે અનંત કોટી ભક્તો ભગવાન સરખા થયા છે. જો એમ કેવું ને તમે કહી શકાય લૌકિક દ્રષ્ટા સમજવા માટે. અહીંયા એક મીણબત્તી બળે છે. કેટલી? એક જ મીણબત્તી, એક જ મીણબત્તી. અને બીજી આપણી મીણબત્તી 1000 પ્રગટાવવાની છે. કેટલી? 1000. તો એકમાંથી બીજી પ્રગટી, બીજીમાંથી ત્રીજી, 1000 થઈ ગઈ. તો પેલી મીણબત્તી છે એમાંથી પ્રકાશ કઈ ઓછો થયો? એમાંથી 1000 મીણબત્તી પ્રગટી, પણ પેલી મીણબત્તી છે એમાં કઈ પ્રકાશ ઓછો થયો?
બોલો છતાં એની 1000 મીણબત્તી પાછી પ્રગટ થઈ બોલો એ પ્રકાશ આવ્યો ક્યાંથી હતો આ એક લૌકિકમાં આપણે નો આમાં પાર પામી શકીએ તો આ તો બધી દિવ્ય અને અલૌકિક વાત છે એટલે અનંત કોટી વૈષ્ણવો ભગવાનને ભજી ભજી ભગવાન સરખા થયા છે તો પણ ભગવાન માંથી કોઈ જાતનો પ્રતાપ અણુ જેટલો પણ ન્યૂન એટલે કે ઓછો થયો નથી લ્યો એવા ભગવાન છે અગાધ અગાધ તેમજ ભગવાનનો મહિમા પણ અતિશય અપાર છે ભગવાનનો મહિમા શું કીધું સમજો શબ્દ પર ધ્યાન દેજો ભગવાનનો મહિમા પણ અતિશય અને અપાર છે બે વિશેષણ આપ્યા અતિશય છે ખાલી એમ કીધું હતું કે ભગવાનનો મહિમા અપાર છે અથવા એમ કીધું હતું ભગવાનનો મહિમા અતિશય છે તો કઈ વાંધો નતો પણ આમાં આ વચનામૃતની અંદર ભગવાનની કૃપા અને ભગવાનની દયા હજી સુધી એક પણ શબ્દનો ફેરફાર કોઈએ કર્યો નથી એટલે અહીંયા જે આ શબ્દ છે અતિશય અપાર એ ભગવાન સ્વામિનારાયણના મુખ કમળમાંથી નીકળેલા વચનો છે જેને કહેવાય અમૃત વચનો છે હજી આમાં કદાચ ને મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી કે બીજા કોઈ સંતો બોલ્યા હોત ને એનો જવાબ હોત મહારાજ કીધું બરાબર છે તો એમ થાય કે મુક્તાનંદ સ્વામી બોલ્યા છે નિત્યાનંદ સ્વામી બોલ્યા છે સુખ સ્વામી બોલ્યા છે અને મહારાજ એને માન્ય કર્યું એમ છે પણ ના અહીંયા તો ખુદ સ્વામિનારાયણ ભગવાન પોતે બોલ્યા છે હા કે ભગવાનનો મહિમા પણ અતિશય અપાર છે માટે કોઈ રીતે કરીને વધે ઘટે એવો નથી તે સારું જે તે ભગવાનના ભક્ત બ્રહ્મ સ્વરૂપ થયા છે તો પણ ભગવાનના દ્રઢ દાસ થઈને ભગવાનનું ભજન કરે છે આપણે એટલી ખબર પડી કે આપણે છતે દેહે ભગવાનના ધામમાં બેઠા છીએ છતાંય એનું અભિમાન નહીં બરાબર એનો અહંકાર નહીં મારે શું કીધું ભગવાનનો બ્રહ્મરૂપ થયા છે તો પણ ભગવાનના દાસ થઈને એમ ન કીધું ભગવાનના દ્રઢ દાસ પાક્કા દાસ પાક્કા દાસ દાસ થઈ શું કરે છે ભગવાનનું ભજન કરે છે લ્યો જો આ ભજનની વાત છે ને એ વાત એવી છે કે કોઈ નવા સત્સંગી થયા નવા સત્સંગી અથવા કોઈ નવા સાધુ બન્યા બરાબર તો ભજન તો એને કરવું જોઈએ ભજન એને કરવું જોઈએ પછી એમાંથી બધા આગળ વધતા 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 ભગવાન જેવી સામર્થ્યને પામી ગયા એમ કહેવાય કે તો બહુ મહા મોટા સત્પુરુષ છે અથવા એમ કે ભગવાનના અનાદિ મુક્ત છે છતે દે આ સ્થિતિએ પહોંચી ગયા તો એને ભજન કરવાનું આ કેના જેવી વાત થઈ કે નાનું બાળક જન્મે ત્યારથી એને ખોરાક ભલે એની માતાનું દૂધ હોય પછી ગમે તે ગાય ભેંસના દૂધ હોય બરાબર ગમે તે એને ખોરાક તો એ પ્રમાણે મળે છે ને અને પછી એ 100 વર્ષનો વૃદ્ધ ડોસો થયો તો એને ખોરાક તો લેવો પડે ને ખોરાક મૂકી દે પછી એમ કે હવે બાપા જવાના થયા છે પણ ત્યાં હજી વચગાળામાં બધાને ખોરાક લેવો પડે છે ને એમ સત્સંગમાં પ્રવેશ થયો કોઈ મુમુક્ષુનો સત્સંગી થયા એને ભજન કરવાનું અને પછી અનાદિ મુક્તના જેવી સ્થિતિને પામી ગયા એને ભજન કરવાનું વચગાળાના બધાએ ભજન તો કરવું ભજન છે ને એ આપણું જીવન મંત્ર છે ભજન છે એ જીવન મંત્ર છે ખોરાક પછી દૂધ હોય તો ભલે કોઈ પ્રવાહી હોય તો ભલે કોઈ ફળફૂલ હોય તો ભલે ગમે તે ખોરાક લેશે ને હા તો એ જીવતો હોય અને જીવશે એમ ખોરાક દેહધારી માટે ખોરાક અનિવાર્ય છે ભલે કદાચ ને કોઈ ઉપવાસ કરે પણ પાણી તો પીવે છે ને બરાબર ઉપવાસ કરે છે હોય છે અમુક સંપ્રદાયમાં 150-200 ઉપવાસ કરે પાણી તો પીવે છે ને ભલે અડધી પડી પાણી એટલે 25 ગ્રામ પાણી તો પીવે છે ને બસ એ ખોરાક આવી ગયો એને એમ દેહધારી છે એને
ખોરાક અનિવાર્ય છે, અનિવાર્ય છે, અનિવાર્ય છે. એમ ભગવાનના ભક્તને પ્રથમ પગથિયેથી માંડી ટોપ લેવલના ટોપ કક્ષાના અનાદિ મુક્તની સ્થિતિ એથી આગળ કોઈ નથી પાસે સીધી ભગવાનની સ્થિતિ આવી ગઈ, ભગવાનની પ્રાપ્તિ આવી ગઈ, ભગવાનનું સ્થાન આવી ગયું. એમ ત્યાં સુધી ભજન બધાએ કરવાનું. એટલે મહારાજાએ શું કીધું આ વચનામૃતમાં, બરાબર, કે વચનામૃત મહારાજે કીધું કે ભગવાનના ભક્ત બ્રહ્મરૂપ થયા છે તો પણ ભગવાનના દ્રઢ દાસ થઈને, દાસ થવાનું. દાસ પણ તો ક્યારે મૂકવું નહીં. આપણી સ્થિતિ અનાદિ મુક્તની થઈ ગઈ હોવા છતાંય દાસ પણ મૂકવું નહીં. દાસ થઈ પાછા દ્રઢ કાકા દાસ થઈ ભગવાનનું ભજન કરે છે. ભજન અનિવાર્ય છે ને જીવન મંત્ર છે ભજન. એટલે અહીંયા એ વચનામૃત છેલ્લું પૂરું થયું. 12મો વચનામૃતમાં આપણે મુક્તાનંદ સ્વામીના પ્રશ્નથી મહારાજે જવાબ આપ્યો, એ પ્રમાણે વાત કરી છે. હવે ઓરડાના પદમાં પછી મહારાજે એ જ બધી વાત કરી કે જીવ, ઈશ્વર, માયા, કાળ, પુરુષ, પ્રધાન સૌને હું વશ કરું છું. અને પછી કીધું હું સૌનો પ્રેરક છું. સૌનો પ્રેરક હું ભગવાન છું. અહીંયા ચોખ્ખે ચોખ્ખી ઉઘાડી વાત મહારાજ કરી દીધી હો. ચોખ્ખે ચોખ્ખી ઉઘાડી વાત કરી દીધી. આ વચનામૃતના જે વચનો પ્રમાણભૂત કહેવાય ને,